તો વડોદરા મનપાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો। સભામાં જીએસટી અંગે અભિનંદન પ્રસ્તાવ મૂકતા હોબાળો થયો। કોંગ્રેસના કોર્પોરેટરે વેલમાં ધસી જઈને હંગામો મચાવ્યો। મેયર પિંકીબેન સોની સામે કાગળો ફેંક્યા। કોંગ્રેસ કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો। હોબાળાના પગલે મેયરે સભા વહેલી પૂરી કરી દીધી। ધારાસભ્ય અને કોર્પોરેટર કેયુર કુકડિયા અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। આ દ્રશ્યો છે હોબાળાના કે જ્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો અને મેયર પર કાગળ ફેંક્યા હતા। વડોદરા મનપાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો। પાણી બરાબર લોકોને અપાતું નથી, બરાબર છે। અને અમે દરખાસ્ત મૂકેલી અહીંયા કે ભાઈ સ્મશાન બી તમે પ્રાઇવેટ મરદા ઉપર બી ધંધો કરનારા લોકો જે 7,500 રૂપિયા આપવાના થયા છે। સિટી 50 રૂપિયાની મળે એના 3200 રૂપિયા, એટલે મેં સિટી બી એમને આપી કે આ સિટી વગાડો, તમારો કોઈ ધંધો નથી। જો આટલી ફરિયાદો આવતો હોય તો વડોદરાને શું સુધાર્યો? કોનો કાર્પેટ લગાડી દીધા, ઓક્સિજનની જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ આવે, બધા તળાવો પૂરી દીધા। જમીનની બાબત લઈએ તો 40% જમીન માલે તુજારોની ના કપાય પણ ગરીબોની કપાઈ જાય। 40% કાપ્યા પછી ફરી એમાં પરમિશન આપી દે। એ તમામ બાબતો અમે ઉજાગર કરવાના હતા અને અમારે ઉજાગર નહીં કરવા દેવા। એક જણ અમને આવીને સમજાવે છે, એટલે અમે તો 38 વર્ષથી તમે હું અમને સમજાવો છો। અમે આવી સભા પહેલી જોઈ છે કે મૂંગો મેયર હોય અને એને ઇશારા કરનારા બીજા હોય। સભાની શરૂઆત થઈ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં, જ્યારે સમગ્ર દેશમાં જીએસટીના દરોમાં ઘટાડો કરી અને સમગ્ર દેશની જનતા જેના માટે આ નિર્ણય માટે જ્યારે ખુશ છે, ત્યારે સ્વાભાવિક છે કે આ અભિનંદન ઠરાવ જ્યારે આ સભામાં રજૂ કરવામાં આવ્યો ત્યારે મારા અન્ય સાથી સભાસદશ્રીઓ દ્વારા આ ઠરાવના સંદર્ભમાં પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા। ત્યારે સાથી પક્ષના સભ્યશ્રીઓ દ્વારા પોતાના સ્થાનેથી ઉઠી અને રજૂઆત કરવી, જોર જોરથી બોલવું તેમજ કાગળિયા ફાડી અને નીચે ફેંકવા, આ રીતનું સભાનું જે મર્યાદા છે, જે એનું એક રીતે કહી શકાય કે ચોક્કસ કે મર્યાદાનો ભંગ થતો હોય એવું ચોક્કસ થયું છે આજે।